નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ પંડ્યા. આજે હું એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યો છું જેનો ઇન્ટરવ્યૂ આજ સુધી દુનિયામાં કોઈ લીધો નથી. એ આ દુનિયાનો મહાન વિલન છે. આ વિડીયોમાં હાસ્ય, ધમાલ અને ફૂલ મોજ મસ્તી થવાની છે. તો આપ સૌ પ્લીઝ શાંતિથી આ વિડીયોને નિહાળજો. તો પ્લીઝ કમિંગ આખી દુનિયાના મહાન વિલન હાજર હો. વેલકમ સર, અમારી પકો પાગલ ચેનલમાં તમારું સ્વાગત છે. આભાર તમારો. હા તો સર, હવે તમે આ ખુરશીમાં બિરાજો. બોલો દારૂ સર, કેમ છો? મજામાં? એકદમ મજે મોજ. હા તો હું તમારો પરિચય અમારા દર્શકોને કરાવી દઉં. અલે રેવા દો, મને આખી દુનિયા ઓળખાશે. હા તો કદાચ કોઈ ના ઓળખતું હોય તો કરાવી દઉં. હા, કરાવી દો. મિત્રો, આ છે દેશી દારૂ સર, જે દારૂડિયા લોકોની નસે નસમાં રોજ ભ્રમણ કરે છે. ગામડે ગામડે આમના ઘર છે, જેને અડ્ડો કહેવામાં આવે છે. આખી દુનિયામાં આ જબરજસ્ત ફેમસ છે. આમના જેટલું ફેમસ આ દુનિયામાં કોઈ નથી. બોલો સાચું નહીં? સાચું સાચું. હા તો સર, હવે હું તમારો ઇન્ટરવ્યૂ લેવાનો શરૂ કરું. હા, જે પૂછો એ પૂછો. હા તો સર, તમારો જન્મ ક્યાં અને કેવી રીતના થયેલો? મારો જન્મ પ્રાચીન કાળમાં થયેલો. મોવડાના ફૂલ, ફટાકડી, ગોળ એ બધાને એક માટલા મિક્સ કરીને પવા દેવાનું, પછી તેને ભઠ્ઠા ઉપર ચડાવવાનું. તેમાંથી હું પેદા થઉં છું. એટલે ટૂંકમાં મારો જન્મ માટલામાંથી થયો છે. હા તો સર, તમારા જન્મ વિશે તો અમે જાણી લીધું. હવે તમારા પાવર વિશે જણાવો. મારા પાવાની તો વાત જ ના થાય. મારો પાવર તો ખતરનાક છે. જો મને શુદ્ધ રીતે બનાવ્યો હોય ને તો હું એક જ પોટલીમાં માણસ ના લઈ દઉં. જો બકરી જેવો માણસ હોય ને, મારો એક જ પેક મારી દે ને તો વાઘની જેમ ગરજ ના કરવા માંડે. જોરદાર પાવર છે હો તમારો. જો મને રોજ પીવામાં આવે ને તો હું હસતી ખેલતી જિંદગીને નરક બનાવી દઉં છું. એવો પાવર છે મારો. જોરદાર કહેવાય હો. સર, તમારા ડેન્જર પાવર વિશે તો જાણી લીધું, પરંતુ આપણી સરકારે તમને ખરાબ સમજીને જે તમારી પર રોક લગાવ્યો છે એના વિશે તમારું શું કહેવું છે? હું તો ખરાબ છું એ તો શું, પણ સરકારે થોડી દૂધની ધોયેલી છે. આવું કેમ બોલો છો? હું શરીર માટે અને જીવન માટે ખરાબ છે, બરાબર? હા, બરાબર બરાબર. તમારી ઉપર પૂરેપૂરો રોક લાગવો જોઈએ ને, પણ ના. મને વેકનારો જો પોલીસ વાળાનો હપ્તો ભરે છે તો હું શરીર માટે નુકસાનકારક નથી. હપ્તો ઢાલ બની જાય છે મારી. સમજ્યા? રાઈટ રાઈટ. જો મને વેકનારો હપ્તો ના ભરે તેના જેલના હણિયા ઘંટો કરી દેવામાં આવશે, અને હપ્તો ના ભરે અગર તો હું એ નુકસાનકારક છું. બરાબર બરાબર સર. આવી તો આપણી અમુક મિલી ભગત ગુજરાત પોલીસ છે, હપ્તા ખાઈ ખાઈને ઘરની તિજોરીઓ ભરશે. સર, આપણા ગુજરાતમાં તો આવું જ ચાલે છે. આવું ના ચાલવું જોઈએ. જો મને જડથી ખતમ કરવો હોય તો મારા ઉપર પૂરેપૂરો રોક લગાવવો જોઈએ અને હપ્તા ખાવાના બંધ કરી દેવા જોઈએ. તો હું જાતે જ ખતમ થઈ જઈશ. દારૂ સર, તમારી વાત તો 100% સાચી છે, પરંતુ ખરેખર તમારી વાતનું સરકારે ધ્યાન દોરવું જોઈએ. મને પીનાર લોકોની જિંદગી સુધારી હોય ને તો સરકારનો મારી વાતનું ધ્યાન દોરવું જોઈએ. રાઈટ રાઈટ. હા તો દારૂ સર, તમે એકલા જ છો કે તમારે બીજા કોઈ ભાઈઓ છે? હા, માર ભાઈ હશે ને. રોયલ સ્ટેગ, વોડકા, મેજિક મુમેન્ટ, બિયર, રમ, અમે બધા કાકા બાપાના ભાઈઓ છીએ. હા, બરાબર સર. એ લોકો ગામડા કરતા શહેરી વિસ્તારમાં વધારે ચાલે છે. તો આપ ફક્ત ગામડામાં જ ચાલતા હશો ને? ના ના, આપણું તો શહેર હોય કે ગામડું હોય, આપણું તો બધે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે. જોરદાર કહેવાય હો. મારી કિંમત ખાલી 20 રૂપિયા છે. ગરીબ માણસ હોય ને એ એમન ખરીદી શકે. સરસ સરસ. આ દેશી દારૂ ફક્ત નામ નહીં, બ્રાન્ડ છે, બ્રાન્ડ. સમજ્યા?
સર તમે બ્રાન્ડ છો એ તો મેં જાણી લીધું, તો હવે હું તમારી પર્સનલ લાઈફ વિશે પૂછી શકું? હા, જે પૂછવું હોય એ પૂછો. સર તમારા મેરેજ થઈ ગયા કે બાકી છે? ના ના, આપણે એ ઝંઝટમાં પડતા જ નહીં. આપણે આ જ છીએ, બરાબર છીએ. હા, તો તમારી કોઈ ગર્લફ્રેન્ડ ખરી જેને તમે ખૂબ પ્રેમ કરતા હોય? ના ના, પ્રેમમાં આપણે પડતા જ નહીં. કેમ દારૂ સર? તમે પ્રેમમાં પડો ને તમને પ્રેમમાં બેવફાઈ મળે તો તમે ગમ ભૂલા કાજી મને પીતા હશો, પણ હું પ્રેમ કરું ને મને પ્રેમમાં બેવફાઈ મળે તો હું કોને પીવું? સર તમારે ઇંગ્લિશ પી લેવાનું. અરે કેવી વાત કરો છો પ્રકાશભાઈ? મારાથી મારા ભાઈઓને પીવાતા હોય એટલે તમે એક કઈ ભાઈઓ પ્રેમમાં પડતા નહીં. શું ખરેખર દારૂ સર તમને પીવાથી ગમ ભૂલાઈ જાય? એ તો મને નહીં ખબર કે ભૂલાય કે ના ભૂલાય. મને પીવાથી મગજ બેભાન થઈ જાય એટલે થોડી રાહત મળી જાય. બાકી મને પીવાથી ગમ ભૂલાય એ તો ફક્ત મને પીવાનો ખાલી બોનસ છે. સર તમારી વાત તો 100% સાચી છે, પરંતુ હવે એ જણાવો કે તમારી મનપસંદ પિક્ચર કઈ છે? મારી મનપસંદ પિક્ચર લાલો છે. કેમ? લાલા પિક્ચરમાં લાલો કેટલો દારૂ પીતો હોય છે. લાલાને શ્રી કૃષ્ણ ભગવાન કેવો સુધારી દે છે, એટલા માટે મને લાલો ફિલ્મ ગમે છે. દારૂ સર તમારું નેચર આટલું ખરાબ હોવા છતાં પિક્ચર તો તમે જોરદાર પસંદ કરી છે. હા, કેવું પડે. સારું પિક્ચર હોય તો ગમ જ ન. હા, તો દારૂ સર હવે એ બતાવો કે પબ્લિક તમને કેટલો પ્રેમ કરે છે? 90% પબ્લિક મને બહુ જ પ્રેમ કરે છે. એટલો પ્રેમ તો એમના પરિવારને કરતા હોય ને તો બહુ જ સારું. દારૂ સર તમને કોઈ પ્રેમ કરે એ પસંદ કેમ નથી? બિલકુલ નહીં, મને નફરત પસંદ છે. કેમ? જો તમે મને પ્રેમ કરે ને તો તમારી જિંદગી બરબાદ થઈ જાય, પણ જો તમે મને નફરત કરે ને તો તમારું જીવન સુધરી જાય. પણ દારૂ સર લોકો તમને નફરત કરશે તો તમારું અસ્તિત્વ મટી જશે. ભલે મારું અસ્તિત્વ મટી જાય પણ લાખો કરોડોની જિંદગી તો સુધરી જાય ને. ભલે હું દારૂ ખરાબ છું પણ મારા દિલમાં રોમ વસેલા છે. દારૂ સર તમે છો ખરાબ પણ તમારા વિચારો ખૂબ જ સરસ છે. હો, આભાર તમારો. હા, તો દારૂ સર હવે આપણો જુદા પડવાનો સમય આવ્યો છે, તો છેલ્લે તમારે પબ્લિકને કોઈ સારો મેસેજ આપવો હોય તો આપી શકો છો. મારો પબ્લિકને એક જ મેસેજ છે, મારાથી દૂર રહો. હું થોડી વારની મજા છું, આખી જિંદગીની સજા છું. બરાબર ને? હા સર, બરાબર. મારાથી દોસ્તી નહીં પણ દુશ્મની કરો તો તમારો પરિવાર સુખીથી જીવશે. જો દોસ્તી કરે ને તો બરબાદ થઈ જશો. ઘર, પરિવાર, સમાજ, ગામમાં બધાય તમે ઇજ્જત ખોશો. અંતે કૂતરાની મોત મળશે. એટલે બે હાથ જોડે વિનંતી કરું છું, તમે મારાથી દૂર રહો. એમ જ તમારી ભલાઈ છે. થેન્ક યુ દારૂ સર, તમારી મુલાકાત કરીને ખૂબ જ આનંદ થયો. વેલકમ. મિત્રો સાંભળ્યું ને આ દારૂ સરે શું કીધું? જો ઘર પરિવારમાં અને જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો આ દારૂ સરથી હંમેશા દૂર રહેજો. બરાબર ને? હા, બરાબર. અને હા મારા દુશ્મનો, હું તમને એક વિનંતી કરું છું. આ પ્રકાશભાઈની YouTube પર ચેનલ ચાલે છે પગો પાગલ, એને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને સાથ સહકાર આપજો. થેન્ક યુ પ્રકાશભાઈ, થેન્ક યુ. હજુ સુધી મારો ઇન્ટરવ્યુ કોઈ નહીં લીધો, તમે લીધી એના કાજી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ સર, વેલકમ. હા, તો ચાલો મિત્રો હવે અમે તમારી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.